अन्य महत्वना समाचार नर्मदा जिल्लाना गरुडेश्वરમાં તત્કાલીન ઉચ્ચ અધિકારીઓને ફાળવાયેલી સરકારી જમીન પર મંજૂરી વગર કરાયેલા બાંધકામ સામે વહીવટીતંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી છે। 10 જેસીબી મશીનોની મદદથી અધિકારીઓના મકાનોનું ડિમોલિશન કરવામાં આવ્યું। વર્ષ 2019માં ફાળવાયેલા પ્લોટ પર નિયમોનો ભંગ કરી બાંધકામ થયાના આક્ષેપ બાદ જિલ્લા કલેક્ટરના આદેશથી કાર્યવાહી શરૂ કરવામાં આવી। કેટલાક અધિકારીઓએ સ્ટે મેળવ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે। વર્ષ 2019 દરમિયાન આશરે 11 તત્કાલીન ઉચ્ચ અધિકારીઓને પ્લોટ ફાળવવામાં આવ્યા હતા। આ પ્લોટોની ફાળવણી તે સમયના તત્કાલીન કલેક્ટર આર.એસ. નિનામા દ્વારા ફાળવવામાં આવ્યા, પરંતુ આ અધિકારીઓએ સત્તાનો દુરુપયોગ કરી કોઈપણ ટાઉન પ્લાનરની મંજૂરી વગર કામગીરી કરી હોવાની બાબત પણ સામે આવી છે। નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે, જે સરકારે આપેલી જમીન સરકાર પાછી લઈ રહી છે। તમે જોઈ શકો છો તેમ કે જે આ ગરડેશ્વર પાસે આવેલ આ પ્લોટ સરકારે ફાળવવામાં આવ્યા હતા। ઉચ્ચ અધિકારીઓને ક્લાસ 1 અધિકારીઓને આ પ્લોટ ફાળવવામાં આવ્યા હતા। એમની શરત એટલી હતી કે જે અધિકારીઓ છે જેઓ પોતે જાતે રહી શકે અને પોતાના મકાનમાં રહી અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની આજુબાજુ રહી શકે। ત્યારે જે શરત ભંગ કરી છે, જે અધિકારીઓએ મકાનો તો બનાવી દીધા પાકા કરોડો રૂપિયાના જે મકાનો બનાવેલા છે, જેને હાલ ડિમોલેશનની કામગીરી ચાલી રહી છે। કહી શકાય કે જે આ શરત ભંગ એવી છે કે જે તે સમયે જે જમીન ફાળવવામાં આવી હતી ત્યારે એના બાંધકામની મર્યાદા હતી કે આટલા સમયમાં બાંધકામ થવું જોઈએ અને આ બાંધકામ કર્યા બાદ એ જાતે રહી શકે, એને ભાડે પણ ના આપી શકે। પરંતુ અનેક કેટલા અધિકારીઓ જે ક્લાસ 1 અધિકારીઓ જેઓ મકાનો બનાવી દીધા અને ભાડે આપવા જતા આજે શરત ભંગ થઈ છે। અને શરત ભંગને લઈ એસઓયુ સત્તામંડળ દ્વારા આ તમામે તમામ જે જગ્યા આપેલી હતી જે પરત લેવામાં આવી છે।